ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે છેલ્લા પીરિયડમાં રચનાનું પ્રકરણ પૂરું કર્યું. એમાં આપણે વિવિધ રચનાઓનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આજથી હવે આપણે અભ્યાસક્રમને આગળ ચલાવતા પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ શરૂ કરીએ. તો પાઠ્યપુસ્તકમાં દ્વિઘાત સમીકરણમાં પેજ નંબર 59 ઉપર થોડીક માહિતી આપી છે, જે આપણે પહેલાં જોઈએ. બીજો પેરેગ્રાફ. ઘણા લોકો માને છે કે સૌપ્રથમ બેબીલોનવાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. જેમ કે ધન સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી તે માહિતી તે લોકો જાણતા હતા. આ પ્રશ્ન x² - px + q = 0 પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા સમકક્ષ છે. ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડ, જેનો આપણે 9મા ધોરણમાં ભૂમિતિના પાયાના સિદ્ધાંતો એમાં એની વિશે ભણ્યા હતા. યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણના ઉકેલ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલવાનો શ્રેય એટલે કે એનો જશ મોટે ભાગે ભારતીય ગણિતશાસ્ત્રીઓને જાય છે. બ્રહ્મગુપ્ત નામના ગણિતશાસ્ત્રીએ દ્વિઘાત સમીકરણ જે આપ્યું છે x² + bx + c = 0 ના ઉકેલ માટે સ્પર્શ સૂત્ર આપ્યું. ત્યારબાદ આચાર્ય શ્રીધર એણે દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું, જેનો ભાસ્કર 2 નામના જે ગ્રંથ લખ્યો છે ગણિત વિશે એમાં એનો ઉલ્લેખ છે. તેમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરી શકાય છે એ માહિતી આપવામાં આવી. એક અરબ ગણિતશાસ્ત્રી અલ-ખ્વારિઝમી એ પણ દ્વિઘાત સમીકરણનો વિશેષ અભ્યાસ કર્યો હતો. અબ્રાહમ બાર હિયા નાસી એ યુરોપમાં ઈસવીસન 1145માં લખેલું પુસ્તક લાઇબર ઇમ્બેડોરમમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, તો તમને 4.2 મુદ્દો છે પેજ નંબર 60 ઉપર. એમાં આપ્યું છે કે a, b અને c વાસ્તવિક સંખ્યાઓ હોય તથા a is not equal to 0 હોય તો ચલ x માં દ્વિઘાત સમીકરણ x² + bx + c પ્રકારનું હોય છે. x² + bx + c = 0 જ્યાં a is not equal to 0 and a, b, c belongs to R. a, b, c વાસ્તવિક સંખ્યા હોય એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ R કહેવાય. a is not equal to 0 એ આપણને શરત આપેલી છે. એ શરત આપણે શા માટે લઈએ છીએ? કારણ કે દ્વિઘાત સમીકરણમાં a છે એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે x² વાળા પદનો સહગુણક છે. હવે જો એની કિંમત 0 થઈ જાય તો x² વાળું પદ 0 થઈ જાય, અને જો x² વાળું પદ 0 થઈ જાય તો સમીકરણ ખાલી શું બચશે? bx + c બચશે. એટલે એ દ્વિઘાત સમીકરણ રહેશે નહીં. બે ઘાત વાળું પદ નીકળી ગયું એટલે એક ચલ ને એક ઘાત વાળું સમીકરણ થઈ જશે. એટલે આપણે શરત લઈએ છીએ કે x² + bx + c ≠ 0. ત્યારબાદ આપણે એવું કહી શકીએ કે x² + bx + c = 0 એને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. બરાબરની એક સાઈડ 0 હોય, a, b, c અને c ના સહગુણકવાળા પદ એક સાઈડ હોય એટલે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એક ઉદાહરણ લે દાખલા તરીકે આપણે કે ભાઈ 7x² - 2x + 11 = 0. તો આપણે આ જે સમીકરણ છે એને દ્વિઘાત સમીકરણ કહી શકીએ. એમાં x નો ઘાત અનુરૂણ પૂર્ણાંક હોવો જોઈએ. x નો ઘાત અનુરૂણ પૂર્ણાંક હોવો જોઈએ. x માઈનસ ન હોવો જોઈએ. x વાળું પદ ચલ છેદમાં ન હોવું જોઈએ. અને x² + bx + c સાથે સરખાવો તો x² એટલે કે એની જગ્યાએ કેટલા આપ્યા છે? 7. b ની જગ્યાએ b એટલે x નો સહગુણક -2 છે એટલે b = -2 થાય. અચળ પદ એટલે c આંકડો c = 11. આ રીતે આપણે a, b અને c ની કિંમત મેળવી શકીએ. હવે આગળના ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. તો પાઠ્યપુસ્તકમાં 60મા પાના ઉપર
આપણને બે ઉદાહરણ આપ્યા છે તેનો અભ્યાસ કરીએ. નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો. પહેલું છે, જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. બે વ્યક્તિની વાત આવી છે, જ્હોન અને જીવંતી. વિદ્યાર્થી મિત્રો, થોડીક આપણે સ્પષ્ટતા કરીએ. આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં આપણે સામાન્ય રીતે સમીકરણનો ઉકેલ મેળવવા માટે બે ચલનો ઉપયોગ કરતા હતા, એક્સ અને વાય. કે ભાઈ દાખલા તરીકે જ્હોન અને જીવંતી પાસે 45 લખોટી છે, તો આપણે શું ધારતા હતા કે ભાઈ જ્હોન પાસે એક્સ લખોટી છે અને જીવંતી પાસે વાય લખોટી છે. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલમાં મોટે ભાગે તમારે એક્સ ને વાય બે ચલની ગણતરી કરવાની આવે છે અને બે સમીકરણ બનાવવાના આવે છે. જ્યારે દ્વિઘાત સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો કરશું, એમાં આપણે બે સમીકરણની ફક્ત એક જ સમીકરણ બનાવવાનું આવશે. ચલ પણ એક જ લેવાનો આવશે. મોટે ભાગે દાખલામાં ચલ એક જ લેવાનો આવશે. સમીકરણ પણ એક, ચલ પણ એક. એટલે આપણે કોઈ પણ એક ચલ એક્સ જ ધારવાનો, વાય ધારવાનો નથી. કે ભાઈ જ્હોન પાસે એક્સ લખોટી છે, જીવંતી પાસે વાય લખોટી છે, એ રીતે નહીં. બે વ્યક્તિના નામ છે, જ્હોન અને જીવંતી. બંને વ્યક્તિની લખોટીનો સરવાળો કેટલો આપ્યો છે? 45. એટલે આપણે દાખલા તરીકે પહેલો વ્યક્તિનું નામ જ્હોન આવે છે એટલે અને લખોટીની ઉલ્લેખ આવે છે એટલે પહેલું વાક્ય હું લખશું, ધારો કે જ્હોન પાસે એક્સ લખોટી છે. એક્ઝામ્પલ પહેલું, એનું પહેલું ઉદાહરણ, ધારો કે જ્હોન પાસે એક્સ લખોટી છે. કુલ લખોટી કેટલી છે? 45. તેથી જીવંતી પાસે 45 માઇનસ એક્સ લખોટી થાય. તેથી જીવંતી પાસે કેટલી લખોટી થશે? 45 માઇનસ એક્સ. હવે 45 માઇનસ એક્સ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આવ્યા? તો કે ભાઈ જ્હોનની લખોટી વત્તા જીવંતીની લખોટી બરાબર કુલ લખોટી કેટલી છે? 45. જ્હોન પાસેની લખોટી વત્તા જીવંતી પાસેની લખોટી બરાબર કુલ લખોટી કેટલી છે? 45. જ્હોનની લખોટી આપણે x ધારી એટલે જ્હોનની લખોટીની જગ્યાએ x મૂકો. જીવંતી પાસે કેટલી લખોટી છે? ઘણું છે એટલે એને રહેવા દો. એટલે કે x વત્તા જીવંતીની લખોટી બરાબર 45. તો જીવંતીની પાસે કેટલી લખોટી ગણવું હોય એટલે જીવંતીની લખોટીને સૂત્રનો કરતા બનાવો. વત્તા x ને આ બાજુ લઈ લો એટલે ઓછા x લઈ લો એટલે 45 માઇનસ x. આ રીતે બીજી વ્યક્તિનું તમારે ધારવાનું, y ની ધારવાનું આ રીતે ધારવાનું. ટૂંકમાં જે સરવાળો આપ્યો હોય એ સરવાળામાંથી પહેલા વ્યક્તિનું જે ધારેલું હોય એ પરિણામ બાદ કરવાથી બીજા વ્યક્તિની માહિતી મળે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે ભાઈ બે વ્યક્તિઓ છે બરાબર, રામ અને શ્યામ. એમના વજનનો સરવાળો 100 કિલો છે. બે વ્યક્તિઓ છે રામ અને શ્યામ, એના વજનનો સરવાળો 100 કિલો છે. તો બેયનું વજન કઈ રીતે ધારશો? તો પહેલા આપણે દાખલા તરીકે રામનું વજન x ધારીએ કે રામનું વજન ધારો કે x કિલોગ્રામ છે. તો શ્યામનું વજન શું થશે? 100 માંથી x બાદ કરો એટલું વજન થશે. એટલે શ્યામનું વજન બરાબર 100 માઇનસ x. આ રીતે આપણે પ્રકરણ 4 માં બીજા વ્યક્તિ વિશે પરિણામ ધારવાનું થશે. હવે આગળ રકમ વાંચીએ. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ નાખે છે. લખોટી રમવાની વસ્તુ છે, આપણે જાણીએ છીએ બરાબર. એટલે રમતા રમતા બે પાસેથી 5 લખોટી ઓછી થઈ જાય છે, ખોઈ નાખે છે બરાબર. અથવા તો રમતની ભાષામાં કહે તો હારી જાય છે. એટલે બેની લખોટી પહેલાં કરતાં 5 ઓછી થશે, ઘટશે. જ્હોન પાસે લખોટી છે એમાંય 5નો ઘટાડો થશે. જીવંતી પાસે લખોટી છે એમાં પણ 5નો ઘટાડો થશે. એટલે હવે આપણે આ રીતે લખશું, જ્હોન પાસેની
5 લખોટી ખોવાતા કેટલી લખોટી થશે? x ઓછા 5 લખોટી થશે. જો એની પાસે x લખોટી હતી, 5 લખોટી ખોવાણી, એટલે હવે એની પાસે કેટલી લખોટી થશે? x ઓછા 5. જીવંતી પાસેની 5 લખોટી ખોવાતી, એની પાસે કેટલી લખોટી થશે? તો જીવંતી પાસે પહેલા કેટલી લખોટી હતી? 45 ઓછા x, 5 લખોટી ખોવાણી એટલે -5 કરીએ, બરાબર સાદું કાપીએ, 45 માંથી 5 ગયા એટલે 40 ઓછા x. હવે આપણે એવું કહી શકીએ કે જોન પાસે x -5 લખોટી છે અને જીવંતી પાસે 40 x જેટલી લખોટી છે. હવે આગળ વાંચીએ. હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. બાકી રહેલી લખોટી એટલે 5 બાદ કર્યા પછીની લખોટી એટલે x ઓછા 5 અને જીવંતીની 40 ઓછા x. આ બે જે સંખ્યા મળે છે એનો ગુણાકાર આપણને 124 આપ્યો છે. એટલે એક કૌંસમાં x ઓછા 5 બીજા કૌંસમાં 40 ઓછા x બરાબર કેટલી લખોટી થશે? 124. આપણે આવા ગુણાકાર 8મા 9મા ભણી ગયા છે અને દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કહેવાય. સૌપ્રથમ આપણે શું કરીશું? આનું સાદુરૂપ આપવા માટે બે કૌંસનો ગુણાકાર કરવા માટે પહેલા કૌંસનું પહેલું પદ એના વડે બે રકમને વારાફરતી ગુણવાની અને કૌંસ છોડવાનો. ત્યારબાદ પહેલા કૌંસના બીજા પદ વડે વારાફરતી બીજા કૌંસની બંને રકમને ગુણવાની અને કૌંસ છોડવાનો. ટૂંકમાં પહેલી રકમ અને બીજી રકમ છે પહેલા કૌંસમાં, એના વડે બીજા કૌંસને ગુણવાનું છે. તો પહેલા x સાથે 40 નો ગુણાકાર એટલે 40x, પછી x સાથે -x નો ગુણાકાર એટલે -x નો વર્ગ, પછી 5 સાથે 40 નો ગુણાકાર 40 ગુણ્યા 5 એટલે 200, 40 ઓછા 200. આ ઓછા 5 સાથે ઓછા x ને કરવાનું છે એટલે માઈનસ પ્લસ 5x -5 ગુણ્યા -x કરો એટલે +5x થયા. હવે સાદુરૂપ આપીએ બરાબર 124. આ જે 4 5 પદ છે એમાં જેના સરળ બાદબાકી થાય છે એના નિયમ પ્રમાણે સરળ બાદબાકી કરીએ તો આ 40x અને 45x 5x નો સરવાળો કરો એટલે 45x ઓછા x વર્ગ ઓછા 200 બરાબર 124. હવે આવા સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ આપતા શીખવાનું. આ બાજુ 3 પદ છે અને આ બાજુ 1 પદ છે. આ અચળ પદ છે એનો અચળ પદ સાથે સરળ બાદબાકી ક્યારે થાય? ત્યારે બધા પદને આપણે એક સાઈડ ભેગા કરીએ તો. એટલે આપણે એવું કરશું, ચારે ચાર પદને એક સાઈડ ભેગા કરશું અને બીજી સાઈડ શૂન્ય મૂકીશું. તો જ્યારે બધા પદને એક સાઈડ ભેગા કરવામાં આવે ત્યારે સાદુરૂપ આપવામાં એ રીતે બને તેવી રીતે સાદુરૂપ આપવાનું કે જે સૌથી વધારે ઘાતવાળું પદ હોય એટલે કે x વર્ગવાળું પદ છે એ બને ત્યાં સુધી વધતા રહે એ રીતે રકમને ભેગી કરવાની. અત્યારે x વર્ગવાળું પદ ઓછા છે, જો એને આ બાજુ લઉં તો વધતા થઈ જાય એટલે હું x વર્ગને આ બાજુ લઉં છું. એટલે કે એક પદને આ બાજુ લઉં એટલે આ એક પદની સાથે આ બે પદને આપણે આ બાજુ લખશું એટલે બરાબર આ બાજુ 0 લખીશું. તેથી 0 બરાબર ઓછા x વર્ગ આ બાજુ ગયા એટલે વત્તા x વર્ગ. પદને ગોઠવણ કરો ત્યારે ચલના ઉતરતા ઘાતમાં ગોઠવવાના. વત્તા 45x આ બાજુ આવે એટલે ઓછા 45x ગયા, ઓછા 200 આ બાજુ ગયા એટલે વત્તા 200 ગયા અને પ્લસ 124 આ બાજુ આવે એટલે માઈનસ 124 થયા. 0 બરાબર x વર્ગ ઓછા 45x. 200 ને 124 એની નિશાની જુદી જુદી છે. 200 માંથી 124 બાદ કરો, 124 ને 6 130 70 ને 6 76 124 વત્તા આવશે એટલે 200 ને 124 ઉમેરો એટલે 324 થશે. જનરલી આપણે 0 આ સાઈડ લખીએ છીએ અને પદ આ બધું લખીએ છીએ એટલે સમીકરણ આ રીતે લખી શકાય x વર્ગ માઈનસ 45x પ્લસ 324 બરાબર છે. તો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ મેળવીએ.
આપણે એનો ઉકેલ મેળવી શકીએ, પણ આપણને અત્યારે એમ જ સૂચના આપી છે ફક્ત કે દ્વિઘાત સમીકરણની રચના કરો. એટલે આપણે અત્યારે કેમ કરશું, ઉકેલ મેળવવાનું કરશું નહીં. ત્યારબાદ હવે આગળ બીજી રકમ લઈએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં 55માંથી એક દિવસમાં જેટલા રમકડા બનાવ્યો હોય એની સંખ્યા બાદ કરીએ એટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે જો ઉત્પાદન ખર્ચ ₹750 હોય તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે ગણવાની છે. તો રમકડાની એક દિવસમાં કેટલા રમકડા બનાવી સંખ્યા ગણવી છે, એટલે કે આપણને જે પૂછ્યું હોય એની માટે ધારવાનું હોય. એટલે આપણે આ રીતે ધારશું. એક્ઝામ્પલ 1 બીજો દાખલો. ધારો કે નિશ્ચિત દિવસે એટલે કે એક દિવસમાં x રમકડાનું ઉત્પાદન થાય છે. નિશ્ચિત દિવસે એટલે કે એક દિવસમાં x રમકડાનું ઉત્પાદન એટલે કે પ્રોડક્શન થાય છે. એટલે કે રમકડાની સંખ્યા એક દિવસમાં જે બને એની માટે આપણે x ધારીએ છીએ. આખા દિવસમાં 100 રમકડા બને, 150 રમકડા બને, એમ x શું દર્શાવે છે? એક દિવસમાં બનતા રમકડાની સંખ્યા દર્શાવે છે. હવે આગળ વાંચીએ રકમ. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે કે એક રમકડું બનાવવાનો ખર્ચ કઈ રીતે ગણવાનો કીધો છે? તો કે 55માંથી એક દિવસમાં જે રમકડા બને એની સંખ્યા છે એને બાદ કરતા જે જવાબ મળે એટલા રૂપિયા છે. એટલે આપણે એક રમકડાનો ખર્ચ લખીએ. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ બરાબર 55 - x રૂપિયા. 55 - x રૂપિયા એ એક રમકડું બનાવવાનો ખર્ચ છે. એક દિવસમાં 55માંથી એટલે 55માંથી લખ્યું એટલે પહેલા 55 મૂક્યા, માંથી એટલે બાદબાકીની ક્રિયા થઈ એટલે ઓછા મૂક્યું. એક દિવસમાં જેટલા રમકડા બનાવે છે, કેટલા રમકડા એક દિવસમાં બનાવે છે? તો x રમકડા બનાવે છે એટલે 55 - x, અને ખર્ચ છે એટલે એકમમાં હું લખશું રૂપિયા લખશું. એક રમકડું બનાવવામાં કેટલા રૂપિયા વપરાય છે? તો કે 55 - x રૂપિયા વપરાય છે. કોઈ એક ચોક્કસ દિવસે રમકડાનો ઉત્પાદન ખર્ચ ₹750 છે. તો આ માટેનું સમીકરણ બનાવીએ. ઉત્પાદનનો ખર્ચ રમકડા બનાવવામાં કેટલો આવ્યો છે? આપણને ₹750. હવે બધા રમકડા બનાવે એક દિવસમાં જેટલા બને છે એનો કુલ ખર્ચ ગણવો છે. તો કે એક દિવસમાં માની લો કે એક રમકડું બનાવવાનો ખર્ચ, સમજીએ, એક રમકડું બનાવવાનો ખર્ચ ₹10 હોય તો 5 રમકડા બનાવવાનો ખર્ચ કેટલો થાય? 10 × 5 એટલે 50. એક રમકડું બનાવવાનો ખર્ચ ₹15 હોય તો 10 રમકડા બનાવવાનો ખર્ચ કેટલો થાય? તો કે 15 × 10 150. ટૂંકમાં એક રમકડું બનાવવાનો ખર્ચ અને રમકડાની સંખ્યા એનો ગુણાકાર કરવાથી આપણને એક દિવસમાં બનતા રમકડાનો ખર્ચ મળે છે. તો આપણે અહીંયા આગળ એક રમકડું બનાવવાનો ખર્ચ 55 - x છે. એક દિવસમાં બનતા રમકડાની સંખ્યા x છે એટલે 55 - x અને x નો ગુણાકાર કરશું. દાખલા તરીકે લખશું પહેલા એક દિવસમાં બનતા રમકડાનો કુલ ખર્ચ બરાબર એક રમકડાનો ખર્ચ ગુણ્યા રમકડાની સંખ્યા. એક રમકડાનો ખર્ચ ગુણ્યા રમકડાની સંખ્યા. તો એક રમકડાનો ખર્ચ કેટલો છે?
55 - x ગુણ્યા રમકડાની સંખ્યા કેટલી છે x તારી છે એક દિવસમાં બનતા રમકડા x અને ખર્ચ કેટલો થાય છે 750 રૂપિયા એટલે બરાબરની સામેની સાઈડ 750 મૂક્યું તેથી 750 બરાબર x અને 55 નો ગુણાકાર એટલે 55x x અને x નો ગુણાકાર એટલે x નો વર્ગ બરાબર 750 આ બંને પર x વર્ગ પર માઈનસ છે જ્યારે આપણે છેલ્લે સાદુરૂપ આપીએ ત્યારે x વર્ગ પર માઈનસ નહીં રાખવાનું પ્લસ રાખવાનું એટલે આપણે આને પ્લસ કરવા માટે આ બાજુ લાવીએ એટલે 55x આ બાજુ લાવશું બે પદની નિશાની બદલવાનું વત્તા વાળો પદ ઓછા થાય ઓછા વાળો પદ વત્તા થાય તેથી x વર્ગ માઈનસ 55x પ્લસ 750 બરાબર 0 આ આપણું બીજું સમીકરણ બન્યું આ સમીકરણ પરથી આપણે રમકડાની સંખ્યા એક દિવસમાં કેટલા બને છે એ ગણી શકીએ અત્યારે તો આપણે માત્ર સમીકરણ બનાવવાનું છે આ રીતે આપણે બે ઉદાહરણ જોયા હવે ઉદાહરણ 2 ચકાસો કે નીચેના સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ હોય તો જે સમીકરણ હોય એમાં x વર્ગ વાળું પદ હોવું જોઈએ x વર્ગ વાળું પદ હોવું જોઈએ અને x વર્ગથી મોટી ઘાત હોય એટલે કે x ની 3 ઘાત x ની 4 ઘાત x ની 5 ઘાત એવા પદ હોવા જોઈએ નહીં એટલે આ આપણે ધ્યાનમાં રાખવાનું આમાં જે ચાર રકમ છે એમાં પહેલી રકમનું આપણે સાદુરૂપ આપીએ x - 2 નો વર્ગ વત્તા 1 બરાબર 2x - 3 x - 2 નો વર્ગ પ્લસ 1 બરાબર 2x - 3 તો આપણે a ઓછા b આખા કૌંસ ઉપર વર્ગ એનું વિસ્તરણ કરતા શીખી ગયા છીએ એનું વિસ્તરણ કરીએ એમાં ત્રણ પદ આવે પહેલા એલા પદમાં ઉપરનું ત્રણ માટે પહેલું પદ એનો વર્ગ કરવાનો એટલે x નો વર્ગ અહીં ઓછાની સમય ઓછા મૂકવાના વત્તા હોય તો વત્તા મૂકવાના આ બેનો ગુણાકાર x ગુણ્યા 2 એટલે 2x એને નિયમના બે આગળનો એટલે 4x વત્તા ઓછા 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ પ્લસ 4 વત્તા 1 બરાબર 2x - 3 2x - 3 બે પદના આ બાજુ લાવો એટલે આ બાજુ 0 મૂકીશું x વર્ગ -4x -2x પ્લસ 5 પ્લસ 3 બરાબર 0 4 ને 5 ઓછા 3 બાજુ એટલે વત્તા 3 થયા બરાબર 0 x વર્ગ -6x પ્લસ 8 બરાબર 0 ઓછા 4 ને ઓછા 2 સરખી નિશાની છે એટલે સરવાળો કર્યો 6x 5 માં 3 એટલે 8 બરાબર 0 હવે આ જે સમીકરણ છે એનું આગળ સાદુરૂપ મળે નહીં એટલે આ સમીકરણને આપણે x વર્ગ વત્તા bx સાથે સીધું લખવાનું કે આપેલ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 પ્રકારનું છે તેથી આ દ્વિઘાત સમીકરણ છે તેથી આ દ્વિઘાત સમીકરણ છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી રકમનો અભ્યાસ કર્યો જવાબ જે આવ્યો એમાં એક x વર્ગ વાળો પદ હોય તો આપણે એવું કહી શકીએ કે આ દ્વિઘાત સમીકરણ છે આગળના દાખલા પછી જોઈશું થેન્ક યુ